समय પ્રભુના નામને ધન્યવાદ આપતા રેવરેન્ડ ડોક્ટર ડેવિડને આપણે આગળ બોલાવીએ છીએ કે તેઓ વચનની સેવા આપણી માટે. Praise the Lord. Praise the Lord. Praise the Lord. I want to thank you for being here tonight. આજ રાત્રે તમે અહીંયા છો માટે ખૂબ આભાર. Tonight we're going to be talking about the second coming of Christ. અને આજ રાત્રે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમન વિશે વાત કરીશું. I believe this is a very important topic for men to fully understand. અને આ જે વિષય છે પુરુષોને માટે ખૂબ જ અગત્યનો છે કે તેઓ તૈયાર રહે. પુરુષો માટે ખૂબ અગત્યનો વિષય છે. Men have an extremely important responsibility in this world. આ પૃથ્વી પર જગતમાં માણસ એ ખૂબ જ જવાબદાર વ્યક્તિ છે. Whether you're grandfather, father, son, any of those. એ બની શકે કે દાદા હોય, દીકરા હોય કે પિતા હોય, કોઈ પણ રિલેશનમાં હોય, પરંતુ બહુ અગત્યની એ જગ્યા છે. The devil wants to attack your role as a man. અને શૈતાનની ઈચ્છા એવી છે કે તમે પુરુષ છો અને તમારું જે રોલ છે, તમારું જે કાર્ય છે તેમાં તે ડિસ્ટર્બ કરે. And Christ wants you to understand the role that he's given to you. અને પ્રભુની ઈચ્છા છે કે તમને જે પ્રભુએ કાર્ય કરવા માટે રોલ માટે મૂક્યા છે એને તમે સમજો. This doesn't mean that a man is more important than a woman. અને એનો મતલબ એવો નથી થતો કે માણસ સ્ત્રી કરતાં વધારે અગત્યનું છે. But it means the role of a man is important. પરંતુ એમાં પુરુષનો જે ભાગ છે, રોલ છે, કાર્ય છે એ વધારે અગત્યનું છે. And so I want to talk about today how your role of a man takes part in the second coming of Christ. અને તેથી કરીને હું એ વિષય વિશે તમારી સાથે વાત કરવા માંગુ છું કે બીજા આગમનના સમય તમારું કેવું કાર્ય અને રોલ રહેશે. When I was a young boy, I was always very scared of the second coming of Christ. જ્યારે હું નાનો હતો ત્યારે મને બીજું આગમન વિશે બહુ બીક લાગતી. My understanding of the second coming of Christ was based off of a movie called Left Behind. અને એ મારું સમજણ એક મૂવી પર હતું જે મૂવીનો અર્થ એવો છે કે જો ખ્રિસ્ત આવશે ને લોકો પડતા મુકાશે. It was very scary as a young boy. અને હું જવાન હતો ત્યારે મને એનાથી બહુ બીક લાગતી. I never understood the true meaning of the second coming of Christ. અને એ સમયે હું સંપૂર્ણ બીજા આગમનનું રહસ્ય સમજી શકતો ન હતો. The movie showed that there would be a trumpet and then all the Christians were gone. અને એ મૂવીમાં એવું બતાવતા હતા કે રણસીંગડું વાગે છે ને બધા જે ક્રિશ્ચિયન છે એ જતા રહે છે. And I was always scared that I would be left behind. અને મને એવી ભીખ લાગતી હતી કે હું તો પડતો નહીં, હું કહું ને. But when I got older, I understood the meaning of the second coming of Christ. જેમ જેમ હું વૃદ્ધિ પામતો ગયો, વધતો ગયો, મને ખબર પડી કે બીજું આગમનનો અર્થ શું છે. And I was very excited when I understood the meaning. અને જ્યારે હું એનો અર્થ સમજી ગયો ત્યારે મને બહુ આનંદ થયો. I was so excited I could not wait for the moment that Christ would come. અને હું એટલો બધો ઉત્તેજિત થઈ ગયો કે એક સેકન્ડ પણ હું ઊભો બી ન શકું. And I was talking with one of my good friends about the excitement that I had. અને પછી હું મારા એક સારા મિત્ર સાથે વાત કરતો હતો કે પ્રભુના આગમન વિશે મારા હૃદયમાં કેટલો બધો આનંદ, ઉત્સુકતા છે. And he's a strong believer. અને એ બહુ જ સ્ટ્રોંગ બિલીવર હતો. And he said he was not excited. અને એણે કીધું કે ના ના, હું તો એમાં કઈ ઉત્તેજિત થયેલો નથી. And I was confused why. અને પછી મને એમ થયું, મૂંઝવણમાં આવ્યો કે કેમ. And he said his parents are not believers yet. કારણ કે એ હતું કે એના મા-બાપ તે વિશ્વાસુ ન હતા. And then it made me understand the perspective of life. અને પછી મને લાગ્યું કે એ જીવન વિશે સમજે છે. That the second coming of Christ is important. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બીજું આગમન ખૂબ અગત્યનું છે. But there's a lot of work for us to do until that happens. પરંતુ એ ઘડી સુધી આપણે ઘણા અગત્યના કામો કરવાના છે. We should be excited.
આપણે ચોક્કસ ઉત્તેજના હોવી જોઈએ. But we have to understand if Christ came today, પણ જો આપણે એમ પણ સમજવું જોઈએ કે જો ખ્રિસ્ત આજે આવે then there's some people that would not be with us tomorrow. તો આવતીકાલે ઘણા લોકો આપણી સાથે નહીં હોય. And we have a responsibility અને આપણી જવાબદારી છે to share the gospel કે આપણે દેવનું વચન પ્રગટ કરવું જોઈએ with everyone before the second coming. અને દરેકને બીજા આગમન વિશે કહેવું જોઈએ. And so Peter is going to give us a reminder for that in 2 Peter chapter 3. અને તેથી પિત્તર એ આપણને યાદ દેવડાવે છે બીજો પિત્તર તેનો ત્રીજો અધ્યાય. બીજો પિત્તર ત્રીજો અધ્યાય. બીજો પિત્તર ત્રીજો અધ્યાય 1 થી 14 કલમ હું વાંચું છું. વહાલાઓ, હવે આ બીજો પત્ર હું તમારા ઉપર લખું છું અને બંને પત્રોથી તમારા નિર્મળ મનોને ચેતવણી આપીને સાવધ કરું છું કે પવિત્ર પ્રબોધકો દ્વારા અગાઉ જે વચન કહેવામાં આવ્યા હતા તેઓનું પ્રભુ અને તારનારે તમારા પ્રેરિતોની મારફતે આપેલી આજ્ઞાનું તમે સ્મરણ કરો. પ્રથમ તો આ વાત જાણો કે છેલ્લા સમયમાં ઠઠ્ઠા કરનારા આવશે. તેઓ પોતાની દુર્વાસના પ્રમાણે ચાલશે અને કહેશે કે તેના આગમનના વચનનું શું થયું. કેમ કે પૂર્વજો ઊંઘી ગયા ત્યારથી પૃથ્વી ઉત્પત્તિના આરંભથી સગળું જેવું હતું તેવું જ રહે છે. કેમ કે તેઓ જાણી જોઈને આ ભૂલી જાય છે કે દેવના શબ્દે કરીને આકાશો પ્રથમથી હતા અને પૃથ્વી પાણીથી તથા પાણીમાં બાંધેલી હતી. તેથી તે વેળાનું જગત પાણીમાં ડૂબીને નાશ પામ્યું. પણ હમણાંના આકાશ આ પૃથ્વી તે જ શબ્દથી ન્યાયકાળ તથા અધર્મી માણસોના નાશના દિવસ સુધી રાખી મૂકેલા છતાં બાળવાને સારું તૈયાર રાખેલા છે. પણ વહાલાઓ, આ એક વાતની તમે ભૂલી ન જાઓ કે પ્રભુની નજરમાં એક દિવસ 1000 વર્ષોના જેવા અને 1000 વર્ષો એક દિવસના જેવા છે. વિલંબનો જેવો અર્થ કેટલાય લોકો કરે છે તેમ પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતો નથી. પણ કોઈનો નાશ ન થાય પણ સગળા પશ્ચાતાપ કરે એવું ઈચ્છીને પ્રભુ તમારા વિશે ધીરજ રાખે છે. પણ જેમ ચોર આવે છે તેમ પ્રભુનો દિવસ આવે છે તે વેળાએ આકાશો મોટી ગર્જના સહિત જતા રહેશે ને તત્વો અગ્નિથી પીગળી જશે અને પૃથ્વીને તથા તે પરના કામને બાળી નાખવામાં આવશે. તો એ સર્વ લય પામનાર છે. માટે પવિત્ર આચરણ તથા ભક્તિભાવથી તમારે કેવા થવું જોઈએ. દેવના જે દિવસે આકાશો સળગીને લય થઈ જશે, તત્વો બળીને પીગળી જશે, તેના આવવાની આતુરતાથી તમારે અપેક્ષા રાખવી. તો પણ આપણે તેના વચન પ્રમાણે નવા આકાશ નવી પૃથ્વી જેમાં ન્યાયપણું વસે છે તેની વાટ જોઈએ. એ માટે વહાલાઓ, એઓની વાટ જોઈને તમે તેની નજરે નિષ્કલંક તથા નિર્દોષ થઈને શાંતિમાં રહેવાને યત્ન કરો. Amen. Peter starts out by saying he wants to remind us of something. અને આ પત્ર લખતા અધ્યાય લખતા પિત્તર ચેતવણી સાથે કંઈક યાદ દેવડાવે છે. So the question is, what does he want us to remind us of? તો પ્રશ્ન એ છે કે તે કઈ બાબત વિશે આપણને યાદ દેવડાવે છે. He starts out by speaking of the Old Testament prophecies of the coming of the Lord. અને એ જૂના કરારની અંદર જે પ્રોફેસી પ્રબોધ હતો ત્યાંથી તે શરૂઆત કરે છે. And he's reminding us of a commandment. અને તે એક આજ્ઞા વિશે આપણને યાદ દેવડાવે છે. And he's not talking about one single commandment. અને ત્યાં પ્રભુ એક જ આજ્ઞા વિશે કહેતો નથી. He's talking about the commandment of turning from the sin and turning to the Lord. અને એ તો એવી આજ્ઞાઓ વિશે વાત કરે છે કે પાપથી છુટકારો પામીને
દેવની તરફ વળવું. And he wants to show us the importance of this command. અને તે બતાવવા માંગે છે કે આ આજ્ઞાની કેટલી બધી અગત્યતા છે. And so this entire passage is talking about the end times. અને તેથી આ આખો જ પેસેજ અંતના સમય વિશે કહે છે. The second coming of Jesus, પ્રભુ ઈસુનું બીજું આગમન, the resurrection of the dead, જેમાં મોયેલાઓનું જીવતું થવું and the last judgment. અને છેલ્લો ન્યાય. And so verses 1 through 7 અને તેથી ત્રીજા અધ્યાયની 1 થી 7 કલમો, it talks about the people who mock and why they mock. અને એ 1 થી 7 કલમો વિશે એ બાબત જણાવે છે કે લોકો આ બાબતની મસ્કરી કરે છે, ઠઠ્ઠા કરે છે, પણ કેમ? In verse 3, ત્રીજી કલમમાં Peter says that the mockers will come. ત્યાં એમ લખવામાં આવ્યું છે કે છેલ્લા સમયમાં ઠઠ્ઠા કરનારા આવશે. So if you're a believer in this room, people will mock you. અહીંયા બેઠેલા આ રૂમમાં ભાઈઓ લોકો આપણી ઠઠ્ઠા મસ્કરી કરે. They're not going to like you એ બની શકે તેઓ આપણે પસંદ પણ ના કરે because they don't like Christ. કેમ કે તેઓને ખ્રિસ્ત ગમતા નથી. And so we have to understand as believers this behavior will happen to us. અને તેથી આપણે વિશ્વાસીઓ તરીકે સમજવાની જરૂર છે કે આવી બિનાહો તો બનશે. People will mock you, they will make fun of you because of your belief in Jesus. તમે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો છો, તેને માનો છો, એટલે લોકો તમારી મસ્કરી કરશે અને ઠઠ્ઠા પણ કરશે. If it hasn't happened already, it will one day. આ એક દિવસે થવાનું છે There's no doubt about that. અને એમાં કોઈ શંકા જ નથી. And so the question is, why do they do this? Why do they mock? Why do they make fun? તો એનું કારણ શું છે કે તેઓ કેમ એની મસ્કરી કરે છે, ઠઠ્ઠા કરે છે? એની પાછળ કારણ શું છે? The end of verse 3 explains why. અને આ ત્રીજા કલમના છેલ્લા ભાગમાં આ પ્રમાણે લખવામાં આવેલું છે. It says because they follow their sinful desires. અને જેમાં એ પ્રમાણે લખ્યું છે કે તેઓ પોતાની દુર્વાસના પ્રમાણે ચાલશે. Mockers are people who reject Jesus. અને જેઓ મસ્કરી કરનારા લોકો તો એ જ છે કે જેઓ પ્રભુને ઈસુને સ્વીકારતા નથી. They don't understand that Jesus is the Lord of their life. તેઓ નથી સમજી શકતા કે ઈસુ ખ્રિસ્ત એ તેઓના જીવનનો દેવ છે. So when we tell them that Jesus is to be Lord of their life, they begin to mock. પણ જ્યારે આપણે એવું કહેવાની શરૂઆત કરીએ છીએ કે ઈસુ ખ્રિસ્ત તમારો પ્રભુ છે, તો તરત તે મસ્કરી કરવાની શરૂઆત કરે છે. They don't understand. તેઓ સમજી નથી શકતા. And Peter wants us to understand that this will happen in our life. અને પિતર ચાહે છે કે આ બાબતને આપણે સમજીએ કે આવું થવાનું છે. As believers, we submit to Christ, but as Christians, we are to submit to Christ. અને આપણે પ્રભુ પર વિશ્વાસ કરનારા પ્રભુને ઈસુને આધીન છે તેને વિશ્વાસ કરીએ છીએ. But the human nature of man does not want to submit to anyone. પરંતુ મનુષ્યનો એક એવો સ્વભાવ છે કે તે કોઈને સમર્પણ થવા માંગતો નથી. The human nature of man wants you to be the king of your own life. પરંતુ મનુષ્યનો જે સ્વભાવ છે તે પોતાના દિલનો, મનનો રાજા થવા ચાહે છે. But the Bible teaches us that Christ is the king of our life. પણ બાઇબલ આપણને એમ શીખવે છે કે ઈસુ ખ્રિસ્ત તે આપણો રાજા છે. So people will mock because it's two different views of life. અને તેથી લોકો મસ્કરી કરે છે કેમ કે બે બાબત એકબીજાની વિરુદ્ધાભાસ છે. And these views conflict each other. અને તેઓ એકબીજાની સાથે અથડાતા હોય અથવા વિરુદ્ધાભાસની અંદર ટકરાય છે. And so the world wants to reject anything that tells them they cannot be king of their own life. અને જગત એનો સ્વીકાર કરતું નથી કે ઈસુ ખ્રિસ્ત તેઓનો રાજા છે. Because we know the world, if you don't know Christ, you're living in darkness. અને તમે આખા જગતને જાણો છો કે જગત અંધકારમાં જીવે છે. If you're living in darkness, you do not like the light. જો તમે અંધકારમાં રહો છો તમને અજવાળું ગમશે નહીં. But we know Jesus brings light. અને આપણે જાણીએ છીએ કે ઈસુ ખ્રિસ્ત પ્રકાશ લાવે છે. And so in this room, if we turn all the lights off,
જો આ રૂમની બધી લાઇટને આપણે ઓફ કરી દઈશું no one would see anything. તો આપણે એ કશું જોઈ શકતા નથી. But if I had a torch and I began to take the spotlight, પણ જો હું મારા હાથમાં ટોર્ચ લઈશ અને દરેકના મોં પર નાખીશ, what is in the darkness begins to be revealed. અને ત્યારે એ અંધારામાંથી અજવાળું પ્રગટ થશે. But if you like living in the darkness, you will not like the light. પરંતુ જો તમે અંધકારમાં જ રહેતા હશો તો તમને અજવાળું બિલકુલ નહીં ગમે. And so when the world lives in darkness, they don't like the light that Jesus brings. અને આખું જગત અંધકારમાં છે, માટે જગતને અજવાળું બિલકુલ પસંદ નથી. Because Jesus sheds light on sin. કેમ કે પ્રભુ એ પાપની પર પ્રકાશ નાખે છે. And humans do not like that. અને એ પાપની પર પ્રકાશ અથવા પાપ પ્રગટ થાય એ મનુષ્યને બિલકુલ પસંદ નથી. Because the human desire in the flesh is to sin in darkness. કેમ કે માણસની કે જે લાલસા ઈચ્છા એ પાપ કરવાની છે, અંધકારમાં રહેવાની છે. So as believers, when you bring the truth, અને તેથી જો તમે વિશ્વાસી સચ્ચાઈને લાવો તો you're bringing the light. તો તમે અજવાળું પ્રગટ કરો છો. And people in the darkness do not like that light. પણ અંધકારના લોકોને એ અજવાળું બિલકુલ પસંદ નથી. And that's why they mock. અને એટલા માટે તેઓ ઠઠ્ઠા કરે છે. And so we need to understand that as believers. અને તેથી વિશ્વાસીઓ તરીકે આ બાબતને આપણે સમજવાની બહુ જ જરૂર છે. And so as believers, we don't have to sit around and ask the question, why are they mocking me? અને તેથી આપણે વિશ્વાસીઓ ભેગા થઈને એ પ્રશ્ન એકબીજાને પૂછવાની જરૂર નથી કે કેમ આ લોકો આપણી મસ્કરી કરે છે. Because we know they don't like the light. કેમ કે આપણે જાણીએ છીએ કે તેઓને અજવાળું પ્રકાશ ગમતું જ નથી. So we have to expect this is going to happen. અને તેથી આપણે એ બાબતને જાણી જ લઈએ કે આવું થવાનું છે. We're not saying it's okay, but we're saying we understand it will happen. કે આપણે એ વસ્તુ સમજી જઈએ છીએ કે આવું બધું બનવાનું છે. And so Peter continues then his point in verses 4 and 5. અને તેથી પીતર 4 અને 5 કલમમાં આ પ્રમાણે કહે છે. Can we read one more time? અને કહેશે કે તેના આગમનના વચનનું શું થયું છે. કેમ કે પૂર્વજો ઊંઘી ગયા ત્યારથી ઉદ્ભિદના આરંભમાં સબ જેવું હતું એવું જ છે. કેમ કે તેઓ જાણી જોઈને આ ભૂલી જાય છે કે દેવના શબ્દે કરીને આકાશો પ્રથમથી હતા અને પૃથ્વી પાણીમાં બાંધેલી હતી. One of the things people will mock is that God is the creator of the world. અને તમે જો જગતના લોકો એ બાબતની મસ્કરી કરે છે કે દેવે સૃષ્ટિની રચના કરી. They don't believe there's one God that created the world. અને તેઓ માની શકતા જ નથી કે એક દેવે આ પૃથ્વીની સૃષ્ટિ કરી, ઉત્પત્તિ કરી. Peter makes the point that people will say as long as people live and die, that's just how the way the world is. અને પિતર એ રીતે જણાવવા માંગે છે કે લોકો એમ સમજે છે કે જન્મે છે અને મરે છે, જન્મે છે અને મરે છે. But it's interesting how Peter responds. પરંતુ અહીંયા પિતરનો પ્રતિભાવ શું છે? He simply says God is the one who created. અહીંયા તે સ્પષ્ટ જ કહે છે કે દેવ એ ફક્ત દેવ એકલો જ સૃષ્ટિનો કર્તા છે. He's it's important to see that he wants to show you that God is the creator. અને ત્યાં તે બતાવવા ચાહે છે કે દેવ જ આ સૃષ્ટિનો કર્તા છે. Because the world wants you to think of evolution or other things like that, science. અને આ જગત તો વિજ્ઞાનની અંદર માનનારો છે, વિજ્ઞાનની જે કઈ બાબતો છે એને જ માને છે. That's Satan's way of tricking people out of creation. અને આ તો એક શૈતાનનો માર્ગ છે કે એ રીતે જે પ્રભુની સૃષ્ટિ છે, દેવે જે ઉત્પન્ન કર્યું છે તેને ન માનવા માટેનો આ શૈતાનની ચાલાકી છે. Satan uses very smart and intelligent people to try to trick Christians. અને શૈતાન હંમેશા જ્ઞાની, બુદ્ધિશાળી લોકોનો ઉપયોગ કરે છે અને તેઓનો ઉપયોગ કરીને જે વિશ્વાસીઓને છેતરવા અથવા વિશ્વાસીઓને એક બાબત વિશે નીચા પાડવા ચાહે છે. And it starts with making fun of creation. અને દેવની ઉત્પત્તિ વિશે તેઓ મસ્કરી કરે છે. In verse 6, Peter explains they purposely ignore creation.
અને છઠ્ઠી કલમમાં તે કહે છે, તેથી તે વેળાનું જગત પાણીમાં ડૂબીને નાશ પામ્યું. He explains that people forget how the world has already been destroyed through water. અને એ બતાવવા માંગે છે કે દેવે કેવી રીતે પાણી દ્વારા બધું નાશ કર્યું એ બાબતોને તે જણાવવા માંગે છે. As Christians, we know that there was a flood that destroyed all living things except for those who were on the ark. અને આપણે ખ્રિસ્તી બાળકો તરીકે બાબતને જાણીએ છીએ કે દેવે આખા જગતને જળ પ્રલયથી નાશ કર્યું. And we know as Christians, the world will not be destroyed by flood again. અને જગત એ બાબત પણ આપણે જાણીએ છીએ કે ફરી વખતે આ જગત પાણીથી નાશ પામવાનું નથી. But one day it will be destroyed by fire. પરંતુ એક દિવસ આવવાનો છે કે જે દિવસે આખું જગત અગ્નિથી નષ્ટ થશે. So the question is, why does the earth need to be destroyed? અને પ્રશ્ન એ છે કે શા માટે પૃથ્વીનો નાશ? And the reason is because sin has corrupted the world. એનું કારણ તો એ છે કે પાપે આ પૃથ્વીને ગંદી કરી નાખી છે. Sin has made this world a dangerous place to live in. અને આ પાપે આ પૃથ્વીને જીવવા માટે એક ભયંકર અવસ્થાઓને ઊભી કરી છે. So many people die by natural disasters. અને કેટલા બધા લોકો કુદરતી આફતોથી નાશ પામે છે. And so many people die by car accidents. કેટલા બધા લોકો કાર એક્સિડન્ટથી મરણ પામે And છે. so many people die by murder. અને કેટલા બધા લોકોનું ખૂન થાય છે અને મરી જાય છે. It's a world full of sorrow and pain. અને આ બહુ બાબતો એક શોકદાયક છે. But we know as believers it will not be like that one day. પરંતુ વિશ્વાસુ વિશે આપણે સમજી જઈએ કે આવું બધું થવાનું છે. We shouldn't be sad that God is going to destroy the world by fire. અને આપણે એ બાબતથી દુઃખી થઈએ કે ઓ પ્રભુ આ પૃથ્વીનો આગથી નાશ કરશે. Because He's going to create a new earth that is perfect. પરંતુ પ્રભુની ઈચ્છા એવી છે કે તે નવા આકાશને ઉત્પન્ન કરે, નવી પૃથ્વીને ઉત્પન્ન કરે. And if you're a believer in this room, you will be part of that new world. અને તમે જાણો છો કે દેવ જે નવી સૃષ્ટિ કરવાનો છે એમાં તમારો ભાગ છે. There will be no more pain, no more suffering. અને એ સમય એવો છે કે જ્યાં કોઈ પ્રકારનો દર્દ નથી, કોઈ પ્રકારની પીડા નથી. And there's no more loss. અને ત્યાં કોઈ નાશ જ નથી. And that should be an exciting and a happy thing. અને એ તો બહુ જ ઉત્તેજના ભરેલી આનંદની પળો હશે. But we shouldn't just be happy for ourselves. અને એટલા માટે આપણે પોતાના જીવન વિશે એકલા ખુશ રહીએ એમ નહીં. There's so many people in this world that need to know about that truth as well. અને આજે એટલા બધા લોકો છે કે જેઓને આ સત્યની જાણ થવી જરૂરી છે. Maybe it's your family, બની શકે તમારું કુટુંબ, it could be your friends, બની શકે તમારા મિત્રો, or maybe even the people you work with. બની શકે તમે જ્યાં નોકરી કરો છો, જોબ કરો છો ત્યાંના લોકો. There's so many people that need to know about the truth that comes from Jesus. અને ઘણા બધા લોકોને જાણવાની જરૂર છે કે સત્ય ખ્રિસ્ત દ્વારા જ આવે છે. And if they don't, they won't be with us in this new world. If they don't know, they won't be with us in the new world. અને તેઓ જાણતા જ નથી કે એક નવી સૃષ્ટિ, એક નવી સૃષ્ટિ થવાની છે. And that should make us sad. અને એ વસ્તુ નિરાશ કરે છે. And Peter goes on in verse 8 and 9 and talks about why Christ's return has been delayed. અને આપણે 8મી અને 9મી કલમને જોઈશું તો પ્રભુ કેમ આવવાનો છે. 8મી કલમ, બીજો પિતર, ત્રીજો અધ્યાય 8મી કલમ. પણ વાલાઓ એક વાત તમે ભૂલી ન જાઓ કે પ્રભુની નજરમાં એક દિવસ 1000 વર્ષો જેવો અને 1000 વર્ષો એક દિવસ જેવા છે. વિલંબનો અર્થ જેઓ કેટલાય લોકો કરે છે તેમ પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતો નથી, પણ કોઈનો નાશ ન થાય પણ સગળા પશ્ચાતાપ કરે એવું ઈચ્છીને પ્રભુ તમારા વિશે ધીરજ રાખે છે. So Peter explains why Christ's coming has not happened yet. અને પિતર અહીંયા એ બાબતને જણાવે છે કે કેમ પ્રભુ જલ્દી નથી આવતો. God does not view time the same way we view time. અને જે પ્રભુનો સમય છે તે આપણા સમય કરતા અલગ સમય છે. God's timing is very different from ours.
અને આપણા સમયો કરતા પ્રભુનો સમય બહુ અલગ છે. In our human flesh, we want things to happen fast and quickly. અને એક મનુષ્યના સ્વભાવમાં આપણે દરેક વસ્તુઓ જલ્દી જલ્દી થઈ જાય એવું ચાહીએ છીએ. And often God's timing doesn't line up with ours. અને તેથી દેવનો સમય માણસની લાઈનમાં નથી. And sometimes we get mad, અને કોઈકને એવું લાગે કે આ ગાંડા છે. but we forget God is never late. પણ આપણે એ બાબતને ભૂલી જઈએ છીએ કે પ્રભુ કદી પણ વિલંબ નથી અથવા લેટ નથી. His timing is perfect. અને એનો જે સમય છે તે બિલકુલ યોગ્ય છે. See, God is outside of our time. આપણો પ્રભુ આપણા સમય કરતા બહાર છે. He doesn't only have 24 hours in a day like we do. અને આપણી પાસે દિવસના 24 કલાક છે એવું એની પાસે નથી. God is the creator of time. અને એનો તો પોતાનો બહુ મોટો સમય છે. And so his time is much greater than ours. અને આપણા કરતા પરમેશ્વરનો સમય ઘણો સારો છે. And so the delay of Christ's return, or the slowness of Christ's return, is God's patience. અને જો પ્રભુ પોતાના આગમન વિશે વિલંબ કરતો હોય, વાર લગાવતો હોય, તો એમાં પણ પ્રભુ એક ધીરજ રાખી રહ્યો છે. The reason for his patience is he's not willing that any should perish. અને એ જે ધીરજ રાખી રહ્યો છે, જે મોડું કરી રહ્યો છે, વિલંબ કરી રહ્યો છે, એની પાછળનું એક કારણ છે કે કોઈનો નાશ ન થાય. That is why he's delayed. અને એના માટે એ પોતાના આગમન વિશે વિલંબ કરે છે. Let me give you an example. હું તમને એક દાખલો આપવા માંગુ છું. Imagine if everybody in this room got saved 5 years ago. આપણામાંના દરેકને દેવે 5 વર્ષ પહેલા કીધું હોય. Wouldn't you be happy that Christ did not come 6 years ago? અને So imagine if everybody was saved 5 years ago, and won't you be happy that he did not come 6 years ago? અને જો દેવ 5 વર્ષમાં આવવાનું કીધું હોય અને પછી બધાને એમ થાય કે ના 1 વર્ષ વધારે હોય તો કેવું સારું. Because we would have બરાબર. સિસ્ટર 5 વર્ષ પહેલા તમારો આત્મા બચી ગયો હોય અને દેવ 6 વર્ષ પહેલા ના આવી ગયો હોય એટલે 1 વર્ષથી બધાનો આત્મા બચી ગયો. ઓકે, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. And so God's timing is perfect. દેવનો જે સમય છે એ સંપૂર્ણ યોગ્ય સમય છે. And he wants, in his timing, he wants the entire world to be saved. અને ઈચ્છા એવી છે કે એના પોતાના સમયે આખું જગત બચી જાય. And that's why we're still here. અને એટલા માટે આપણે આ જગ્યા પર છીએ. If Christ came today, there's so many lives who would not be with him forever. જો પ્રભુ ઈસુ આજે આવી જાય તો કેટલા બધા આત્માઓ નાશમાં જાય. And we shouldn't be selfish with our, we should not be selfish with our gift that God has given us. અને તેથી આપણે પોતાના વરદાનો માટે કે જીવન માટે સ્વાર્થી ના થવું જોઈએ. As men, he's given you an influence in some way. માણસ કોઈક રીતે તમારા માટે કંઈક લાભો હોઈ શકે તમારા જીવન માટે. And so are you going to use your influence for the kingdom? પરંતુ આપણા જીવનની અંદર દેવના રાજ્ય વિશે હોવું જોઈએ. You don't have to be a Bible scholar. આપણે એકદમ બાઇબલ સ્કોલર બનવાની જરૂર નથી. You only have to be a faithful Christian. પણ તમારા જીવનની અંદર વિશ્વાસયોગ્ય ખ્રિસ્તી થવાની જરૂર છે. God wants to use your gift. દેવની ઈચ્છા તમારા વરદાનો વાપરવાની છે. But God wants you to be ready. અને દેવની ઈચ્છા છે કે તમે હંમેશા તૈયાર રહો. Peter says he will come like a thief in the night. અને પીતર કહે છે કે રાત્રે ચોર આવે છે તે રીતે પ્રભુ ઈસુ આવશે. When a thief comes, you don't want to be surprised. જ્યારે ચોર આવે ત્યારે તમે આશ્ચર્ય ન પામો એવી તૈયારી. You want to be ready. કે તમે હર સમયે તૈયાર રહો. So I encourage you not to be caught by surprise when Christ comes. અને તેથી હું તમને પ્રભુ ઈસુની અંદર ઉત્તેજન આપું છું કે તમે કોઈ બાબત વિશે આશ્ચર્ય ન પામો. The second coming of Christ should not scare you. અને બીજું આગમન જે પ્રભુનું છે એ તમને ભયભીત ન કરે. Unless there's something in your life that you don't want to give up yet. કે હા એવું બને કે તમારા જીવનમાં બાબત છે જેને તમે છોડી દેવા માંગતા નથી. Because Christ has come to die for your sins. કેમ કે પ્રભુ ઈસુ એટલા માટે આવ્યા કે તે તમારા પાપને માટે મરણ પામે. But you have to turn from your sins and follow him. પરંતુ એ પાપોને છોડી દઈ તેની તરફ વળવાની બહુ જ જરૂર છે.
because you don't want to be caught in the middle of the night when he comes. અને એવું ના થાય કે પ્રભુ ઈસુ મધ્યરાત્રિએ આવે અને તમે ન હોય. So can we read verses 11 through 14 one more time? હવે આવો આપણે ફરીથી 11મી કલમથી વાંચીશું. તો એ સર્વ લઈ પામનાર છે માટે પવિત્ર આચરણ તથા ભક્તિ ભાવનામાં તમારે કેવા થવું જોઈએ. દેવના જે દિવસે આકાશો સળગીને લઈ પામશે અને તત્વો બળીને પીગળી જશે તેના આવવાની આતુરતાની તમારે અપેક્ષા રાખવી. તો પણ આપણે તેના વચન પ્રમાણે નવા આકાશ નવી પૃથ્વી જેમાં ન્યાયપણું વસે છે તેની વાટ જોઈએ. એ માટે વહાલાઓ તેઓની વાટ જોઈને તમે તેની નજરે નિષ્કલંક તથા નિર્દોષ થઈને શાંતિમાં રહેવાની યત્ન કરો. So Peter says, one day our king is coming. પિતર કહે છે એક દિવસે આપણો રાજા આવવાનો છે. So are our lives fit or are our lives ready for the return of our king? અને તેથી આપણે પ્રભુના બીજા આગમન માટે આપણું જીવન તૈયાર રહેવું જોઈએ. Do we know for a fact that he's coming? અને આપણે એ ઘટના વિશે જાણીએ છીએ કે તે ચોક્કસ આવવાનો છે. Do we believe that he's coming? અને આપણે વિશ્વાસ કરીએ છીએ કે તે આવવાનો છે. If we do, then our lives, we should live our lives. If we know he's coming, we should live our lives knowing that he's coming. જો આપણે જાણીએ છીએ કે તે ખચિત આવવાનો છે તો આપણે આપણા જીવનોને તૈયાર કરીએ. Our life on this earth is not to be lived for ourselves. અને પૃથ્વી પરનું આ આપણું જીવન ફક્ત આપણા માટે જ જીવવાનું હોય એવું ના હોવું જોઈએ. We have to live for him. આપણે એની માટે જીવવાનું છે. As humans, we want to be selfish and lazy with our time. જો આપણે આપણા સમય વિશે જો આળસુ છીએ આપણે બેદરકાર છીએ તો But God wants us to be active and present with the Lord today. જો આપણે એવા છીએ તો દેવની મરજી એવી છે કે આપણે કાર્યરત બની જઈએ. If Christ came back today, you wouldn't want him to say, why are you being so lazy? અને જો પ્રભુ ઈસુ આજે આવે તો એમ કહેવાય કે તું કેમ આટલો બધો આળસુ છે. When Christ comes back, he's going to find you in some condition. When Christ comes back, he's going to find you doing something. જો પ્રભુ ઈસુ આજે આવે તો આપણે તેની માટે કોઈ કામ કરતા દેખાઈએ. So what will you be doing? અને હું આશા રાખું છું કે આપણે એમ કરતા રહીશું. So if Christ came back tonight, what would you be doing? જો આજ રાત્રે પ્રભુ ઈસુ પોતે આવે તો તમે શું કરશો? Would he find you just being lazy in your faith? શું એ પ્રભુ તમે વિશ્વાસની અંદર આળસુ અથવા તો જેને આળસુ લોકો તરીકે પ્રભુ તમે જુએ? Or would he find you doing something that matters? કે તમને પરમેશ્વર કંઈક કામ કરતા જુએ? So we should consider every day as a blessing. તો આપણે આપણા જીવનમાં દરેકે દરેક જીવન સમયની દરેક આશીર્વાદનું જીવન જીવીએ. Not just as another day to waste away. આપણે આપણા જીવનને આપણા દિવસને આપણે વ્યર્થ પસાર થવા ન દઈએ. We should not have the mentality that I'll wait till next week or next month to have a good relationship with Christ. આપણે એવું ન કરીએ કે એક અઠવાડિયા પછી એક મહિના પછી હું પ્રભુની સાથે સારી સંગતિમાં રહીશ. Because he could come tonight. કેમ કે જો આજ રાત્રે તે આવી જાય So how you live your life matters. તો તમારા જીવન વિશે શું? It doesn't matter if you're 8 or 80. તમે હા 8 કે 80 ના હોય એનો right It doesn't matter. એનો કોઈ અર્થ નથી. Because Christ is coming for any age group. કેમ કે પ્રભુ કોઈ પણ ઉંમરના લોકો માટે કઈ આવવાનું છે. So we need to be careful how we live our life. અને તેથી આપણે પોતાના જીવન વિશે બહુ જ સાવચેત રહેવાની જરૂર છે. The world will tell you it doesn't matter how you live your life. આ જગત ગમે તે રીતે કહેતું હોય કે તમે કેવી રીતના જીવો છો. Satan will tell you you have plenty of time. હા તમારી પાસે ઘણો સમય છે. Satan will say Christ has not come for 2,000 years. અને આ શૈતાન તો એમ કહે છે કે 2000 વર્ષ પહેલા પ્રભુ આવ્યો. So why would he come today? તો શા માટે આજે એને આવવાની જરૂર છે? Why would he come in 2024? અને શા માટે એ 2024 માં આવવા ચાહે છે? Why would he even come in your lifetime? અને શા માટે એ તમારા જીવનમાં આવવા માંગે છે? Satan will trick you that you have time. અને શૈતાન તો એમ કહે છે કે તારી પાસે બહુ સમય છે. But as we already read, Christ's time is different from ours. પણ એક બાબતને આપણે
છે. And so we have to be ready at all times. અને તેથી આપણે હંમેશા પોતાના જીવનમાં જાગૃત રહેવાની જરૂર છે, તૈયાર રહેવાની જરૂર છે. So we'll finish by reading verse 18. અને આવો આપણે 18મી કલમને વાંચીશું. બીજું પિત્તર 3 અધ્યાય 18મી કલમ. પણ આપણા પ્રભુ તથા તારના ઈસુ ખ્રિસ્તની કૃપામાં તથા જ્ઞાનમાં તમે વધતા જાઓ, તેને હમણાં તથા સદા સર્વકાળ મહિમા હો. આમેન. This is the goal. This should be the goal of every believer. અને આપણા જીવનની અંદર આ આપણો હેતુ હોવો જ જોઈએ. It's talking about growing as a Christian. અને તે તો જણાવી રહ્યો છે કે આત્મિક જીવનની વૃદ્ધિ. When the word grow here is translated, it's a continual growing process. અને જો આપણે વૃદ્ધિની વાત કરીએ તો એનો અર્થ એ પ્રમાણે છે કે હંમેશા વધતા જાય. It's not a one-time thing. એક જ વખત માટે નહીં. It's every day of our life. હંમેશા દરરોજના નિત્ય જીવનમાં હોય. So the question you should ask yourself today is, how am I growing? અને તેથી આપણે પોતાના હૃદયને, પોતાના જીવનને પ્રશ્ન પૂછીએ કે હું આજે કેવી રીતે જીવી રહ્યો છું. Because Christ is calling us to grow every day of our life. કેમ કે પ્રભુ ઈસુનું વચન તો એમ કહે છે કે દિન પ્રતિદિન તમે વધતા જાઓ. Because that's how we stay ready for Christ's return. અને એ જ બાબત બતાવે છે કે આપણે પ્રભુ ઈસુના બીજા આગમન માટે તૈયાર છીએ. If we don't continue to grow, we become lazy. અને જો આપણે હંમેશા દિન પ્રતિદિન વૃદ્ધિ નથી પામતા, તેનો અર્થ છે કે આપણે આળસુ છીએ. And when we become lazy, we forget. અને જ્યારે માણસ આળસુ હોય છે ત્યારે તે ભૂલી જાય છે. And when we forget, we miss out. અને આપણે પોતે પોતાના વિશે પણ ભૂલી જઈએ છીએ. And I don't think anybody in this room wants to miss out. અને આપણે હું એવું નથી ચાહતો કે આપણામાંથી કોઈ એ ચૂકી જાય. And so my prayer for you today is that you would understand Christ is coming back. અને મારી પ્રાર્થના જે એ છે કે આપણો પ્રભુ ફરીથી જલ્દી આવવાનો છે. And you would live your life understanding that truth. અને એ જે સત્ય છે, સત્યને જાણીને તમે તમારા જીવનને ગુજારો. Praise the Lord. Praise the Lord. Hallelujah. Thank you Jesus. Hallelujah. આપણે સર્વ ભાઈઓ પ્રભુની આગળ તેની પવિત્ર હજૂરમાં આ વચને માન આપતા ઉભા થઈએ અને પ્રભુને ધન્યવાદ આપીએ. પ્રભુને ધન્યવાદ આપીએ. પ્રભુને ધન્યવાદ આપીએ. બાઇબલ કહે છે કોઈનો પણ નાશ ન થાય એ વિચારીને એ હેતુથી પ્રભુ પોતાના આગમન વિશે વિલંબ કરે છે. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે પણ વિલંબ કરે છે. ભલે આપણે પ્રભુ ઈસુની અંદર ઉદ્ધાર પામ્યા, પણ તે આપણા જીવનમાં ડાઘ કરચલી જોવા નથી માંગતો. તે આપણા જીવનને નિર્દોષ અને નિષ્કલંક ખ્રિસ્તને મળવાની પૂર્ણ તૈયારીમાં જોવા માંગે છે. અને જેઓ હજુ ઉદ્ધાર નથી પામ્યા તેઓને માટે બાપની મરજી છે કે તેઓ બચી જાય. આવો આપણા હાથોને ઊંચા કરીએ અને પ્રભુને કહીએ કે બાપ, આ જગત ક્ષણભરમાં પ્રભુ નાશ પામવાનું છે, તમે કૃપા આપો. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. એ સર્વશક્તિમાન પરમેશ્વર પિતા, તમે આજે અમારી સાથે વાત કરી માટે અમે તારો ખૂબ આભાર માનીએ છીએ. અને તારા બીજા આગમનને માટે પ્રભુ તમે દરેક કુટુંબના વડાઓ અને પુરુષ પાત્રને એ જવાબદારી આપી છે કે તેઓ પોતાના ઘરનાઓને ખ્રિસ્તના આગમન માટે તૈયાર કરે, પોતે તૈયાર થાય અને પોતાના કુટુંબીજનોને તેમના ભયમાં આત્મિક તૈયારીમાં દોરે. પ્રભુ તમે એક બાળકો પર તમે કૃપા કરો. ઈસુ ખ્રિસ્તના નામમાં નાશ વધતા આત્માઓ બચી જાય અને તમારો મહિમા થાય. પ્રભુ આજે ખાસ કરીને પ્રભુ તમારા દીકરાઓની માટે સ્પેશિયલ સભા છે, ત્યારે હું પ્રાર્થના કરું છું જે બાળકો નોકરી કરે છે તથા બિઝનેસ કરે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તેઓને ફાઇનાન્શિયલ બ્લેસિંગ આપવામાં આવે. પ્રભુ તમે તેઓના હાથોને આશીર્વાદ આપો. પ્રભુ તેઓની માટે ભૂમિને તમે હુકમ કરો કે ભૂમિ પ્રભુ પોતાની ઉપજ આપે. તેઓને પોતાની પત્નીઓ, બાળકો, મા બાપ અને ઓ પ્રભુ આખા ઘરની જવાબદારી તમે આ ભાઈઓ પર મૂકી છે. ત્યારે ઈસુ ખ્રિસ્તના નામમાં જવાબદાર વ્યક્તિ તરીકે પ્રભુ તમે તેઓને આશીર્વાદ આપો.
પ્રભુ તારા દેવ યહોવાની તું સેવા કર, તેનું ભજન કર, અને તે તને આરોગ્ય આપશે. તારા ભંડારો ભરાયેલા રહેશે. ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રભુ એ અમારા ભાઈઓ માટે તમે થવા દો. અને આજે ભાઈઓની સભાને તમે આશીર્વાદિત કરી થાકેલા શરીરો તારી હજુરમાં આવ્યા. ખૂબ આભાર. એક બાળકોને તમે સંભાળીને લાવ્યા, સંભાળીને લઈ જાઓ. પ્રભુ ઈસુના નામમાં